गुड मॉर्निंग। आज हम पढ़ेंगे स्टैंडर्ड 3 इंग्लिश मीडियम सब्जेक्ट गुजराती। निकालो पेज नंबर 58, चैप्टर 5 तीखू तमतमતું ગીત। હવે અહીંયા 12 નંબરમાં આપેલું છે કે ગાઓ, તો હું ગાઉં છું, તમે ધ્યાનથી સાંભળજો। એક ઝરણું દોડ્યું જતું તું, એ તો અધરથી પછડાતું તું, પછડાતું તું, અથડાતું તું, તો એ હસતું હસતું જતું તું। એક ઝરણું દોડ્યું જતું તું। સીમ ગામને ખેતર પાદરમાં, હસતું રમતું એ જાતું તું, રમતું ભમતું ભમતું રમતું એ સાગરમાં સમાતું તું। એક ઝરણું દોડ્યું જતું તું, એને કાંઠે પંખીડા પાણી પીએ, એને નીરે નાના બાળ રમે, નિત આનંદે ઉભરાતું તું, એક ઝરણું દોડ્યું જતું તું। ચલો હવે હું ગાઉં છું અને તમારે ગાવાનું છે એક એક લાઈન, ઠીક છે। એક ઝરણું દોડ્યું જતું તું, એ તો અધરથી પછડાતું તું, પછડાતું તું, અથડાતું તું, તો એ હસતું હસતું જાતું તું। એક ઝરણું દોડ્યું જતું તું, સીમ ગામને ખેતર પાદરમાં, હસતું રમતું એ જાતું તું, રમતું ભમતું રમતું ભમતું રમતું એ સાગરમાં સમાતું તું, એક ઝરણું દોડ્યું જતું તું, એને કાંઠે પંખીડા પાણી પીએ, એને નીરે નાના બાળ રમે, નિત આનંદે ઉભરાતું તું, એક ઝરણું દોડ્યું જતું તું,
ચલો હવે આની સમજૂતી આપું છું, ધ્યાન રાખજો. એક ઝરણું દોડ્યું જાતું હતું. એટલે નાનકડું એક ઝરણું હતું પાણીનું, તમે જોયું હશે. એ દોડ્યું જાતું હતું. એ તો અધ્ધરથી પછડાતું હતું. એ અધ્ધરથી નીચે પછડાતું હતું. પછડાતું હતું, અથડાતું હતું, તોય હસતું હસતું જાતું હતું. પછડાતું હતું ને અથડાતું હતું, તોય હસતું હસતું જાતું હતું. સીમ ગામને ખેતર પાદરમાં હસતું રમતું એ જાતું હતું. ખેતર, ગામ, સીમમાં, પાદરમાં બધે હસતું રમતું એ જાતું હતું. રમતું ભમતું ભમતું રમતું એ સાગરમાંય સમાતું હતું. રમતું ભમતું ભમતું રમતું પાછું એ સાગરમાં સમાઈ જતું હતું. એક ઝરણું દોડીને જાતું હતું. ઝરણું એટલે કે નાનું પાણીનો પ્રવાહ. એને કાંઠે પંખીડા પાણી પીએ. એનો જે કિનારો હતો, કાંઠો એટલે કે કિનારો, ત્યાં પંખીઓ પાણી પીતા હતા. એને નીરે નાના બાળ રમે. એનું જે પાણી હતું એમાં નાના બાળકો રમતા હતા. નિત આનંદે ઉભરાતું હતું. રોજ એ આનંદ એટલે કે ખુશીથી ઉભરાતું હતું. એક ઝરણું દોડ્યું જાતું હતું. અને આના લેખક છે ગોવિંદભાઈ પારીખ. સમજણ પડી? તો તમારું આજનું હોમવર્ક છે, તમારે આ રીડ કરવાનું છે. થેન્ક યુ.